નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત વિધવા સહાય 2026-27 યોજના વિશે. તો વિધવા મહિલાઓને મળતી સહાયમાં વધારો કર્યા બાદ વધુ 2 ભેટ જાહેર કરવામાં આવી છે. તો હવે ગુજરાત રાજ્યની જે વિધવા બહેનો છે તેમના માટે ખૂબ જ અગત્યના સમાચાર છે અને તેમને જે વિધવા સહાય મળે છે તે ઉપરાંત વધુ 2 ભેટ પણ જાહેર કરવામાં આવી છે. તો કઈ 2 ભેટ જાહેર કરવામાં આવી છે તેની વિગતવાર વાત કરતાં પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. તો બધી જ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં જે વિધવા મહિલાઓ છે તેમને વધુ 2 ભેટ જાહેર કરવામાં આવી છે. તેમાં વિગતવાર જાણીએ. વિધવા સહાય યોજના. ગુજરાત વિધવા સહાય યોજના હેઠળ સરકાર મહિલાઓને માસિક રૂપિયા 1250ની સહાય પૂરી પાડે છે. આ રકમ પહેલાં 1000 હતી, તેમાં વધારો કરી 1250 કરવામાં આવી છે, પરંતુ હવે તેમાં વધારો કરવામાં પણ આવ્યો છે. ગુજરાત ગંગા શ્રુપા પેન્શન યોજના. ગુજરાત સરકારે રાજ્યમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેમાં વિધવા સહાય યોજનાનો પણ સમાવેશ થાય છે. સરકારે હવે આ યોજનાનું નામ બદલીને ગંગા શ્રુપા યોજના રાખ્યું છે, જે હેઠળ વિધવાઓને માસિક 1250 પેન્શન મળશે. નોંધનીય છે કે ગુજરાત સરકારે એપ્રિલ 2019થી માસિક પેન્શનની રકમમાં રૂપિયા 1000થી વધારીને રૂપિયા 1250 કરી છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો સંપૂર્ણ માહિતી તમારા માટે ઉપલબ્ધ છે. તો તેમાં આવી રીતે વિધવા સહાય જે યોજના છે તેમાં ગુજરાત રાજ્ય સરકારે જે પહેલાં 1000 રૂપિયા સહાય મળતી હતી તેમાં વધારો કરી 1250 કરી છે. અને તે ઉપરાંત વધારેમાં વાત કરીએ તો ગુજરાત ગંગા શ્રુપા પેન્શન યોજના માટે પાત્રતા. વિધવા સહાય યોજનાનો લાભ 18થી 60 વર્ષની વયની મહિલાઓને આપવામાં આવશે. આ યોજનાનો લાભ ફક્ત ગુજરાતના કાયમી રહેવાસીને જ મળશે. જો અરજદાર મહિલાઓએ તેમાં પતિના મૃત્યુ પછી ફરીથી લગ્ન કર્યા હોય તો તેને યોજનાનો લાભ મળશે નહીં. કૃપા કરીને નોંધ લો કે અરજદાર મહિલાને વૃદ્ધાવસ્થા પેન્શન યોજના જેવી અન્ય કોઈ પણ યોજનાનો લાભ પહેલેથી જ મળતો ન હોવો જોઈએ. અને ગુજરાત ગંગા શ્રુપા યોજના માટે જરૂરી દસ્તાવેજો, જેમાં આધાર કાર્ડ, ઉંમરનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, બેંક પાસબુક. ત્યારબાદ ગંગા શ્રુપા પેન્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી. તમને જણાવી દઈએ કે ગુજરાત ગંગા શ્રુપા યોજનાનું અરજી ફોર્મ ઓનલાઈન મોડલમાં સબમિટ કરવામાં આવે છે. યોજનાની સત્તાવાર વેબસાઇટ પરથી આ ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તેનું પ્રિન્ટ આઉટ લો. પછી તેમાં પૂછવામાં આવેલી બધી માહિતી કાળજીપૂર્વક ભરો. આ પછી તેની સાથે બધાય દસ્તાવેજો જોડો. પછી તમે ફોર્મ સામાજિક સુરક્ષા કાર્યાલયમાં સબમિટ કરો. સંબંધિત અધિકારી અરજદારના દસ્તાવેજો અને અરજી ફોર્મની ચકાસણી કરશે અને ત્યારબાદ ઉમેદવારને સામાજિક સુરક્ષા વિભાગ તરફથી મંજૂરી પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.